જ્યારે જ્યારે આપણે આપણા ઘરે કોઈ પણ મંગલ કાર્ય કરતા હોય, સત્કર્મ કરતા હોય આપણા ઘરમાં, ત્યારે આપણે આપણા પિતૃઓને યાદ કરવા જોઈએ. એટલા માટે તમે જો યજ્ઞ કર્મ, કોઈ પણ યજ્ઞ હશે ને એમાં એક સાંકલ્પિક શ્રાદ્ધ આવે છે જેનું નામ છે નાંદી શ્રાદ્ધ. એ નાંદી શ્રાદ્ધ આપણે કરતા હોઈએ છીએ. શું કામ? તો કે આપણે આપણા ઘરે યજ્ઞ કરીએ છીએ ને, આપણે તો રાજી છીએ, પરિવાર રાજી, કુટુંબ રાજી, બધાય રાજી છે, પણ જે ગત પિતૃઓ છે ને એ આપણા બધા કરતા ખૂબ જ રાજી હોય છે. અને સમજી લ્યો એ રાજી હશે ને તો તમારો આખો પરિવાર ખૂબ રાજી હશે. પિતૃઓ છે ને એ ત્રણ વસ્તુ આપે છે. જે વ્યક્તિ પિતૃઓની આરાધના કરે છે ને, જે પિતૃઓને વારે તહેવારે યાદ કરે છે ને, એ સમજી લેજો પિતૃઓ ત્રણ વસ્તુ આપે. એક સંપત્તિ, એક સંતતિ અને એક સન્મતિ. સંપત્તિ જોતી હોય, પૈસો જોતો હોય, પિતૃઓની આરાધના કરો. બીજું સંતતિ આપે. સંતતિ એટલે કે આપણે ત્યાં દીકરો, એને ત્યાં દીકરો, એને સંતતિ કહેવાય. અને ત્રીજું સન્મતિ, સારી વિચારધારા છે ને આપણા પિતૃઓ આપણને આપે છે. તો વારે તહેવારે આપણે પિતૃઓને યાદ કરવા જોઈએ.